તો કેમ છો? સ્વાગત છે આજના નવા વિડીયોમાં। અને આજે આપણે કેરળા ગામમાં જ માંડી કાઢવા આવ્યા હઈ। અને આજે આપણે બે ટ્રેક્ટર ભેગા રાખ્યા હે। નાના ટ્રેક્ટરેથી આપણે ભર કરીને હરવાના, એટલે આપણે આપણું મિની ટ્રેક્ટર ભેગું રાખ્યું છે આજે। આપણું ઠેસરે આવી ગયું છે, ડાયરેક્ટ જવા દઈએ વાડીએ। આપણે ટ્રેક્ટરથી ભરાવાનું ચાલુ કરી દીધું છે। આપણે પછી ભર એક બે હારી લઈ પછી ચાલુ કરીએ। આપણે ઠેસર ચાલુ કરી દીધું છે, તમે જુઓ। અને ભરે આપણે ભેગું હારતું જવાનું, ને ઠેસરે આપણે ચાલુ કરી દીધું છે। જુઓ, હજી ચાલુ જ કર્યું છે। આજે બે ભેગા કરી દીધા છે, કારણ કે હારવાળા માણસો નીકળી જાય। કેરળા ગામમાં જ આવ્યા આપણે આજે। આપણે હવે ભર હારે રાખવાના છે, અને બાકીના ઠેસરે કામ કરી રાખીએ। અને ઓલી બાજુ ભર કરતા જ જાય છે। જો આટલા ભર થયા છે, અને આપણે ચાલુ કર્યું છે। અહીંયા ગરદણી ઓરે છે। પહેલાં તો તમે ઓર જોઈ લો, આજે તડકો એ સારો એવો છે, અને ખાલી છે ડાખરા લીલા છે। હા, હુકાઈ ગયેલું તો નથી, તો એ જુઓ તમે કેટલું ઓર ઉપાડે છે। જુઓ તમે, ભર સિસ્ટમ છે અહીંયા, ભારીઓ હારવાની જ નહીં। આમ ભર થતા જાય, આમ ટ્રેક્ટર આવે ડાયરેક્ટ હારવાનું। જોઈ લો તમે, જાય ને મોટા મોટા પાથરા, આખો પટ્ટો ભરાય। અને પવન અત્યારે હાવ પડી ગયો છે। આપણે નાના નાના ભર કર્યા હતા પહેલાં, આપણે એ પેલા નાના નાના હારી લઈ પછી મોટા ભરમાં વર્ગ્યા આ બાજુ। પછી તમને ઉપર જઈને બતાવું, પછી તમને માંડવી આવે એ તમને બતાવું। જોજો તમે કઈ રીતનું કામ થાય છે। હાલો પહેલાં તમને માંડવી બતાવું। જોવો તમે માંડવી હાવ ચોખ્ખી આવે છે, અને હુકેલું હોવાથી જોવો તમે અહીંયા દાણા નથી આવતા। અને કોક કોક વજનવાળો દાણો માં વયો જાય છે, અને ગાંગડામાં વયા જાય છે। અને આ દોડવા મોટા, એટલે અહીંયા કોક કોક દોડો આવે છે, મોટા દોડાવાળી માંડવી છે। જુઓ તમે, જોજો ભાઈ, 3 જણા ઓરો વર્ગી ગયા હો ભાઈ આજ તો। જુઓ તમે, 3 જણા પાથરા નાખે, ગરદણી વર્ગી ગયા પાથરા નાખવા। પટ્ટો આખો ભરાઈને જવા દે છે, જોવો તો આજ દબાતું નથી। ઉકેલું હોય તો 3 જણા ઓરતા હોય કે 5 જણા ઓરતા હોય દબાઈ નહીં, કારણ કે કટિંગ થઈને પાછળ નીકળી જાય, પછી એમાં ફાટું હારો ન પોતે। થોડી ઘણી લીલી તો હે, કારણ કે જુઓ તમે પાલો
તમને ખ્યાલ આવી જાય. ચાલુ કર્યું તો તે ભેગો એટલો ઢગલો થઈ ગયો પાલાનો. હજી થોડી ઘણી લીલી છે. આટલા દિવસથી આપણે ઠેસર રાખતા હતા, આટલી હુકેલ માંડવી આપણે ક્યાંય કાઢી નથી. આ પહેલું ખેતર આપણે હુકેલું છે. અત્યારે લગી આપણે બધી લીલી જ માંડવી કાઢી હતી. આ પહેલું ખેતર આપણે હુકેલું કાઢ્યું. જો તમે ભર થોડાક પહેલાં નાના કરી દીધા હતા, એટલે થોડુંક ખારોમાં તાઈડ પડે, કારણ કે પાથરા થોડાક ઓછા આવે અને મોટા ભર હોય તો એમાં જાજા પાથરા આવે. આજે પવન ફરતી કોઈ ઘૂમડીઓ મારે, તમે જુઓ એ બાજુ આવે ને ડાયરેક્ટ આમથી આમ આટો ફરીને ઓરોવાળા માથે જાય છે. ઘડીક આપણે આ માંડવીને ઢગલામાં થયો તો જો માંડવીને ઢગલો ઢાંકવો પડ્યો હતો. અત્યારે જો આમ ઓરોવાળા ઉપર જાય છે. પવનનું અત્યારે કંઈ નક્કી નથી રહેતું. 2 મિનિટ ને 2 મિનિટે બદલે એમ કહો તો હાલે. જુઓ તમે ઘડીક આ બાજુ આવ્યું તો આમાં બધે પાલો કરી નાખ્યો તમે. જોવો આમાં તમે અત્યારે ઓલી બાજુ હોય ગયો. મોટી મોટી ફાટું હારે તમે જોવો. અને આમાં ધોળે આમાં એમ તો સારી એવી ધોળ આવે છે. અહીંથી ગાંગડા અલગ પડી જાય છે તમે જોવો. અને ચીડી ધોળ અહીંયા ભાઈ આવે છે. જો તમે માંડવીને ઉતારો સારો એવો આવે છે. આખી હુપડી ભરાઈને આવે છે. જોવો તમે આ ગાંગડા બધે અલગ પડી જાય છે અમારે. જોવા ઢગલે ઠેઠ પાલો પૂગી ગયો હે. તો હવે આપણે પાછા આવી ગયા ભર હારવા. ઘડીક મારા પપ્પા હારતા હતા, હવે પાછો હું આવી ગયો. અહીંયા આગળ ભર કરાતા જાય છે અને પાછળ હાઈરે જાય, કારણ કે હુકાઈ ગયેલી માંડવી એટલે માણસો હોય એટલે આમાં હચવાઈ જાય. ઓવર ઉપાડે આપણે લીલી માંડીમાં થાય, આમાં એવું હુકેલ માંડીમાં એવું ન થાય. ને હવે થોડા ઘણા ભરે આપણે મોટા કરાવી લીધા છે. અને ઠેસરે આપણે એ ભાઈ વાડી પાસે મુકાવેલું હોય એટલે બધું વાડીએ હચવાઈ જાય. અને હારવાનું ટ્રેક્ટરથી હોય એટલે થોડુંક છેટું હોય તો હાલે. ઓરે જ તો સારો એવો ઉપાડે છે, કારણ કે હુકેલું છે. જો તમે હજી તો અહીંયા ભરવું ખાલી મૂક્યો તો ભરવાઈ ગયો તો. 2 ભર પડ્યા હતા અને થઈ ગયો સ્ટોક પર બારો. ભર હોય તો એક છે, આપણે જે હારવાના આપણે માણસો એ બધા નીકળી જાય છે. ખાલી 3-4 જણા ભર કરી જાય અને ખાલી ટ્રેક્ટર એક ફૂગી જાય. તો 4 જણા ઓરે હો અત્યારે. જુઓ તમે
તારે 4 પાથરા નાખે. જોઈ લો તમે 4 જણા વરે તોય હાલે. ફૂલ ધૂળ વાળું હે, પાથરે માનમાં ઉપડે એટલું વજન છે આમાં. કલ્યા પટ્ટો ભરી દીધો આખો. જોઈ લો ઓલી બાજુ 4 જણા ઓરે હતા, આ બાજુ સાયણો છલકાઈ ગયો, તમને દેખાતો હોય છે. નીચે આખું ભરાઈ ગયું એટલે ઉપરથી ફેંકીને બધી માંડવી આ બાજુ આવે અને આ જઈને જોવો છલકાતું જાય છે. માંડવી જેટલી ઉતરે તમે જોવો, 4 જણા ઓરે એટલે તમે જોવો કેટલો ઓર ઉપડે છે, માંડવી કેટલી છલકે છે. આપણે 3 વાગે ચાલુ કર્યું હતું, અત્યારે અડધી પોણી કલાક જેવું થયું છે. તમે જુઓ કેટલું આપણે ખાલી કરી નાખ્યું નહીં. તમે જુઓ અહીંથી લઈને અહીં લગીનું, અને માંડવીનો ઢગલો સારો એવો થઈ ગયો અડધી પોણી કલાકમાં. તમે જુઓ માંડવી એકદમ હાવ ચોખ્ખી, નહીં ક્યાંય ધૂળ નહીં ક્યાંય ડાખરું કાંઈ નહીં, ને ઉતાર્યો સારો એવો આવે. તમે જુઓ મૂકા ભેગી પરબારી ભરાઈ જાય. પવન ફર્યો હતો એટલે પાલો કાંદ બે થોડું ઘણું ભેગું થઈ ગયું છે, નકા એટલું બધું નહોતું. આ જો ફરતી કોઈ પવન આવી ગયો કે બાકી નથી રહ્યું, એટલે એકાદી બારી વધારે થાય થોડી ઘણી. ઓલું ગાંગડા વાળું એટલું અલગથી રાખી દીધું. ભર આવ્યો નથી કે ખાલી જો નથી. તમે જુઓ તમે આમાં કેટલી ધૂળ છે નહીં. તમે જુઓ ચાલુ કર્યું હતું ત્યારે કેટલા ભર હતા, મજૂર કેટલા આગળ હતા ભર કરવામાં, અને અત્યારે એ પૂગી નથી શકતા ભર કરવામાં. એટલો ઓર ઉપાડ્યો આસપાલે. તમે જુઓ આજે ભર મેં મૂક્યો જ તો એટલી વારમાં ઉપાડી લીધો. જોઈ તમે માંડવી એને આવો ચોખ્ખી. ધૂળ એકદમ નોખી પડી જાય છે. આ જો દાણો જીરી કે નથી આવ્યો. માઠ ધૂળનો ઢગલો કરેલો છે અને આ બાજુ કરેલો છે. બે ધૂળના ઢગલા છે અલગ અલગ ઉપડીના. તો અત્યારે 4:30 વાગી ગયા છે અને તમે જોઈ લો 2 ક્યારા જેટલું બાકી છે. 2 ક્યારા જેટલી આમ લીર છે. 5 વીઘા છે એવડા ખેતર. તમે જુઓ 5 વીઘા અહીંથી ઉપર હોય. જુઓ તમે
એટલું છે. પછી ઘડીક એવું લાગે તો ઊભું રાખવું જોઈએ, કારણ કે ભર કરી હવે પૂગતા નથી. જુઓ તમે પાલોય ને માંડવી જોજો તમે કઈ રીતના દાખલા લીલા છે અને પાન કોક કોક છે. નીચે આપણે ભર મૂક્યા હોય અહીંયા ભેગું થયું હોય ઈવડું છે. તો આપણે ઘડીક ઊભું રાખી દીધું હતું પાણી પીવા બધાને, અને તા થોડાક ભર થઈ ગયા 3-4. હવે ભર હારીને ચાલુ કરીએ હમણાં પાછું. આપણે હવે ચાલુ કરી દીધું પાછું. જુઓ તમે ઓરે સારો એવો હાલે છે, અને ચાઇનાનું પટ્ટાનું રિઝલ્ટ જોવાય ઘણા માણસો આવ્યા છે. જુઓ તમે બધા ચાઇનાનું રિઝલ્ટ જોવા આવ્યા કઈ રીતનો ચાઇનો હાલે છે. ચાઇનો અંદરથી જો આખો ભરાણો છે, કારણ કે માંડવી સારી ઉતરે છે. હવે આપણે થોડાક અંદાજ ભર્યા છે, તમે જુઓ થોડાક ભર્યા હતા. પછી આપણે ગરદણીને ટ્રેક્ટર આપી દીધું હતું, એ ટાણે ભર હારે છે, ને માંડવીનો ઢગલો સારો એવો થઈ ગયો છે. ઓલી આગળની ઉપડીનું હે, ઓલું ધૂળવાળી આપણે ગાંગડાવાળી આપણે જે પાછળ ઉપડી છે ઓલી એનું હે. ઓરા રડો એ પાછળ વ્યા છે ઓલી બાજુ. જો ગરદણી હારે હે પર આવી ગયો. હવે પૂરું, હવે છેલ્લો ભરત ઓવડા. છેલ્લો ભરશે, બાકીનું પૂરું. પછી કાંધું થોડુંક ખેંચીને પાછળથી. આપણે હવે કમ્પ્લીટ કરી નાખ્યું, ઘોડી બળી ચડાવી લીધી, પટ્ટો ફકેલી લીધો.
ને હવે આપણે જઈએ છીએ ઘરે.